મારું નામ નરેશભાઈ દેવાણી છે। હું શ્રી ઓળિયા પટેલ સેવા સમાજના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને તાજેતરમાં જ કૌશિકભાઈ વેકરિયાના વિરુદ્ધની જે પત્રિકા બનાવવામાં આવી હતી, લેટર પેડ બનાવવામાં આવ્યું હતું, જે આયોજન આગળ બધું થઈ રહ્યું છે કે પટેલ સમાજની દીકરીની સરઘસ કાઢવામાં અમરેલીની અંદર આવ્યું। જે કાંઈ 4-5 વ્યક્તિઓ હતા એમનું સાથે સરઘસ કાઢ્યું અને એમની જે ધરપકડ કરી છે, જે હું કાયદેસર વખોડી કાઢું છું। અને જે દીકરી કોમ્પ્યુટર ઓફિસની અંદર નોકરી કરતી હતી, જે એમની ફરજ બજાવતી હતી, જેને સાક્ષી બનાવવાની હોય, જે પટેલ સમાજની દીકરી પાયલબેન અશ્વિનભાઈ ગોટીને જેને સાક્ષી પોલીસને બનાવવાની હતી, એને પોલીસે આરોપી બનાવી અને અમરેલીની બજારમાં જે ફેરવી છે એ બહુ ખરાબ કૃત્ય પોલીસે કરેલું છે। અને મારી માગણી એવી છે પટેલ સમાજના આગેવાનોને અને પટેલ સમાજનું જે રાજકીય ક્ષેત્ર છે, રાજકીય ક્ષેત્ર કરતા બ્રેકગ્રાઉન્ડ ઉપર એવું કહેવા માંગુ છું બધા પટેલ સમાજના આગેવાનોને કે જે આ ઘટના બની છે એ દુઃખદ ઘટના છે। જેમને આરોપી બનાવ્યા છે એ ખરેખર સાક્ષી હોઈ શકે, આરોપી ન હોઈ શકે। અને જો આવતા સમયની અંદર આ દીકરીને આવતા 2 થી 3 દિવસની અંદર જામીન મંજૂર કરવામાં નહીં આવે તો હું પટેલ સેવા સમાજ પ્રમુખ ઓળિયા નરેશભાઈ દેવાણી આ સમાજને હું જાગૃત કરી અને અમરેલીની અંદર મોટામાં મોટું આંદોલન આ દીકરીના જામીન માટેની જે કાંઈ કાર્યવાહી આગળ કરવી પડશે એ હું કરીશ અને સમાજને આગળ લાવવાનો જબરદસ્ત મારો પ્રયત્ન છે પાયલબેન ગોટી માટે। અને જેને તાત્કાલિક જામીન મળે અને જે પોલીસવાળાએ રાત્રે પકડી છે એ પોલીસવાળાને મારી માગણી છે કે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને નહીં કરે તો આવતા સમયની અંદર અમરેલી જિલ્લાની અંદર પાટીદારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે।